ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोत् भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमः योगीव यस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। આપણે 68મો શ્લોક જોયો તો નૈષ્કર્મ્ય સિદ્ધિમાં યથા વિશુદ્ધ આકાશે સહસૈવાભ્રમંડલમ ભૂત્વા વિલીયતે તદ્વદ આત્મની ઇહ અખિલમ જગત. મૂળ જે છે આ દ્વિતીય અધ્યાયની અંદર આત્મ અહંકારનો વિવેક જે છે મહાવાક્ય વિચાર અને અહમ જે છે એ અહંકાર આપણે જેને સામાન્ય કહીએ છીએ એ બ્રહ્મ છે, એ મહાવાક્ય થયું. એટલે એનો અર્થ એવો થયો કે અહંકાર આત્મા વચ્ચે અહંકાર બ્રહ્મ વચ્ચે વિવેક કરવો જોઈએ. આપણે જ્યારે પોતાને અહંકાર કહીએ શાસ્ત્ર ત્યારે કહે કે ના તું તો બ્રહ્મ છું, એનો અર્થ કે આપણે અહંકાર અને આત્મા વચ્ચે વિવેક નથી કર્યો, બે વસ્તુ એક થઈ ગઈ છે. અને એ વિવેક કરવાની વાત, એ વિવેકની જે વાત ચાલે છે એની અંદર બી ઘણી ચર્ચાઓ થાય છે. છેલ્લે આપણે જોઈ ગયા કે સાંખ્ય દર્શન જે છે અને વેદાંત દર્શન જે છે એમાં શું ભેદ છે એની વાત ચાલતી હતી. અને એમાં આપણે કહ્યું કે સાંખ્યો જે છે એ તો અચેતન કારણવાદીઓ છે. જગતનું કારણ અચેતન પ્રકૃતિ, બરાબર ને, પ્રધાન જેને કહે છે એ લોકો. એટલે પ્રકૃતિ જળ વસ્તુ જે છે એને જ જગતનું કારણ માને છે. પુરુષ જે છે, જે ચેતન છે, આત્મા છે, એ તો અસંગ છે અને કેવળ ભોગતા છે એવું સાંખ્યો કહે છે. જ્યારે આપણે કહીએ છીએ એ વસ્તુ બતાવી, આપણે કહીએ છીએ ચેતન આત્મા જગતનું કારણ છે. આત્મા જગતનું કારણ છે તો પછી એનો અર્થ એવો થયો કે આત્મા વાસ્તવની અંદર જગતના રૂપમાં પરિણામ પામી જાય છે. દૂધ દહીંનું કારણ હોય તો દૂધનું જેમ પરિણામ થઈ જાય એવું પરિણામ કારણ છે એવો પ્રશ્ન થાય છે. કારણ કે પ્રકૃતિની, જો હવે તમે સાંખ્યની વાત કરો છો તો પ્રકૃતિને બદલે તમે પુરુષને કારણ કહો છો. પ્રકૃતિ તો બદલાય છે, પ્રકૃતિમાંથી મહત્તત્વને, એમાંથી અહંકારને, અને એ રીતે વાસ્તવની અંદર છેવટે જગત ઇન્દ્રિયોના બધું મન, સ્થૂળ શરીરો, સ્થૂળ જગત, આ રીતે પ્રકૃતિમાં પરિવર્તન પરિણામ પામીને જ બધું જગત બને છે. તે એટલે પ્રકૃતિના કારણ કહીએ છીએ. તો આત્મા જગતનું કારણ છે તો આત્મામાં પરિવર્તન આવે છે. આત્મા જે ચેતન છે આ રીતે જડ જગત બની જાય છે. એટલે પછી આપણે બધું સમજાવ્યું કે ના, એવું નથી. આત્મા જે છે વાસ્તવમાં આત્મા રહીને જ જગતનું કારણ બને છે. એટલે પરિણામ ઉપાદાન કારણ નહીં, પરંતુ વિવર્ત ઉપાદાન કારણ. એવા કેટલાય ઉદાહરણો છે બધા. તો વાસ્તવની અંદર રજ્જુ જે કારણ બને છે સર્પનું, તો રજ્જુ રૂપે રહીને જ સર્પ રૂપે દેખાય છે, સર્પનું કારણ બને છે. સર્પનું અસ્તિત્વ વગેરે જે છે, સર્પની લંબાઈ, સર્પનો કર્વેચર, બધું વાસ્તવમાં રજ્જુમાંથી આવ્યું છે. પણ તો એ રજ્જુ કારણ કેવી રીતે કહેવાય? રજ્જુ ન હોય તો સર્પ થાય, ઉત્પન્ન થાય? ન થાય. તો એનો અર્થ કે રજ્જુ જ અસ્તિત્વ પ્રદાન કરે છે આ કહેવાતા સર્પ. એ રીતે વાસ્તવમાં જગત જે છે એનું કારણ આત્મા છે. અને આ રજ્જુ સર્પ સ્થાનીય
રજ્જુને ઠેકાણે આત્મા ગણો, સર્પને જગ્યાએ જગત ગણો. એટલે આ રીતે જગત જે છે જેનો અનુભવ થાય છે, જેમ સર્પનો અનુભવ થાય છે, જગતનો અનુભવ થાય છે. એટલે એવું જગત જે છે જેમ સર્પ છે એમ પણ નથી કહી શકાતું, અને નથી એમ પણ નથી કહી શકાતું. નથી તો પછી અનુભવ કેમ થાય? છે તો પછી વાસ્તવમાં રહેવો જ જોઈએ. પાછો જતો રહે છે તો રજ્જુ દેખાય છે, સર્પ જતો રહ્યો, એનો અર્થ કે છે કે એવું નથી કહેવાતું, નથી એવું પણ નથી કહેવાતું. મિથ્યા ખયું ને? એવું આ જગતે આવું જ છે. અનુભવમાં છે, અનુભવ થઈ રહ્યો છે બધો. અને એમાં જાગ્રત અવસ્થા છે, સ્વપ્ન અવસ્થા છે, સુષુપ્તિ અવસ્થા છે. જાગ્રત અવસ્થાની અંદર આ જાગ્રત પુરુષ જે છે, જાગ્રત જગત છે, સપના પુરુષ, સ્વપ્ન જગત. અને સુષુપ્તિની અંદર આવું અંતઃકરણ પણ લય પામેલું અજ્ઞાનનો અનુભવ, અજ્ઞાનનો જગત, અજ્ઞાનરૂપી જગતનો અનુભવ, અવ્યક્ત જગત, બસ બ્લેન્ક. આવો તો છે જ આ ત્રણ અનુભવની અવસ્થાઓ. આ એ જ છે આ જગત, બીજું શું? આટલું જ જગત. જાગ્રત પુરુષ, જાગ્રત જગત, સ્વપ્ન પુરુષ, સ્વપ્ન જગત, સુષુપ્ત પુરુષ, સુષુપ્ત જગત, આ અવ્યક્ત જગત. એટલે વાસ્તવની અંદર આ બધું મિથ્યા છે. આત્માની જ આ ત્રણ અવસ્થાઓ છે. અને અવસ્થાઓ કરીને ખરેખર આત્મા કંઈ જાગ્રત પુરુષ બનતો નથી ને સ્વપ્ન પુરુષ. બસ તો આ રીતે આત્મા વગર જાગ્રત જગત સંભવે નહીં, જેવી રીતે રજ્જુ વગર સર્પ સંભવે નહીં, આત્મા વગર સ્વપ્ન જગત ને સ્વપ્ન પુરુષ સંભવે નહીં, આત્મા વગર સુષુપ્ત પુરુષ અને સુષુપ્ત જગત સંભવે જ નહીં. અને માટે સર્વને અસ્તિત્વ પ્રદાન કરનાર, સર્વને ભાષિત કરનાર સમગ્ર જગતને એ એવો આત્મા છે. એ રીતે આત્મા જગતનું કારણ છે. પણ આત્મા રહીને જ આ રીતે ભાષે છે ત્રણ અવસ્થાઓમાં, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્ત. એનીવે, એટલે એ રીતે આત્માને જગતનું કારણ કહ્યું. એટલે આપણે ચેતન કારણવાદીઓ કહેવાય, એ અચેતન કારણવાદીઓ સાંખ્યો વગેરે. અને પછી અહીંયા સરસ કહ્યું કે યશા વિશુદ્ધ આકાશે સહસા એવ અભ્રમંડલમ ભૂત્વા વિલીયતે તદ્વદ આત્મની ઇહ અખિલમ જગત. કેવું સરસ ઉદાહરણ આપ્યું. અખિલમ જગત, આ સમગ્ર જગત જે છે, ઇહ આત્મની ભૂત્વા, અર્થાત આ સાક્ષી ચૈતન્ય જે હું સાક્ષી જે છું, ચૈતન્ય છું, એમાંથી જ આ સમગ્ર જગત જે છે ભૂત્વા, એમાં ઉત્પન્ન થાય છે. એમાંથી નહીં, માના ગર્ભમાંથી બાળક આવે છે. બાળક અને મા અલગ છે એવું નહીં. આત્મામાં જગતની ઉત્પત્તિ થાય છે. જેવી રીતે જળમાં તરંગની ઉત્પત્તિ થાય છે, જેવી રીતે રજ્જુમાં સર્પની ઉત્પત્તિ થાય છે. રજ્જુમાંથી આમ સર્પ આવતો હોય તો એટલે રજ્જુથી આમ છૂટો તો સાચો સર્પ થઈ ગયો ને. રજ્જુમાં સર્પની ઉત્પત્તિ થાય છે, રજ્જુમાં સર્પનો વિલય થાય છે, નોન સેપરેટ. હા, મિથ્યા વસ્તુ સત્યથી હંમેશા અભિન્ન હોય, કારણ કે અસ્તિત્વનું સ્વતંત્ર છે જ નહીં. અસ્તિત્વ સ્વતંત્ર હોય તો સત્ય થઈ ગયું. રજ્જુનું સ્વતંત્ર અસ્તિત્વ, એવું આ સર્પનું સ્વતંત્ર અસ્તિત્વ, તો પછી સર્પ અને રજ્જુ વાસ્તવમાં સ્વતંત્ર થઈ ગયા. સ્વતંત્ર થઈ ગયા તો પછી એક બીજાનું કારણ ન બની શકે. પોતાનું સ્વતંત્ર કારણ કાર્યને અસ્તિત્વ પ્રદાન કરે, ઉપાદાન કારણ કાર્યને અસ્તિત્વ પ્રદાન કરે, એટલું નક્કી. એટલે જે કંઈ ઉત્પન્ન થયેલું હોય એનું અસ્તિત્વ જો પેલા કારણમાંથી આવતું હોય તો એ કારણથી નોન સેપરેટ, અભિન્ન જ હોય. ઘડો માટીથી અભિન્ન, આ બધું આપણે કંઈ કહેતા જ હોઈએ છીએ. તમે ધરાઈ જાઓ છો બધા દૃષ્ટાંતોથી, એટલે પછી ક્યારેક સંકોચ થાય કે નથી કેવું. એ પાછા કે આવ્યો ઘડો, એમ એ પાછું પેલું આ ઘરેણું આવ્યું, એ પાછું આવ્યું. એટલે પછી હવે જે અમારી પાસે જે છે બે ચાર સ્ટોકના એક્ઝામ્પલ એ તમને કહીએ. પણ મૂળ વસ્તુ આ છે, આત્મની જાયતે આત્મનઃ જાયતે. આત્મામાંથી આવ્યું, આત્મામાં જ આવ્યું, એવું કહેવાય. આત્મામાં આવિર્ભાવ થયો એનો. અને પછી એમાં ડાન્સ કરે. ડાન્સ એટલે શું? પણ ડાન્સ એટલે આવું બધું. શું? જાયતે, અસ્તિ, વર્ધતે, વિપરિણમતે, અપક્ષીયતે. આ ડાન્સ. જન્મ્યા પછી ચાર અવસ્થાઓનો ડાન્સ, હે ને? જન્મ્યા પછી અસ્થિ એટલે હવે છે, અને પછી વૃદ્ધિ પામતા 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 એ આ બાળક જન્મ્યું ત્યારે માંડ અડધા ફૂટ, 1 ફૂટનું, સોરી 1 ફૂટ તો ગણવું જોઈએ,
1 ફૂટનું હોય અને પછી વૃદ્ધિ પામ્યું. હવે તો આપણને એમ થાય કે કપડાં દર વર્ષે ટૂંકા જ પડે. એવી અવસ્થા આવે જ્યારે આપણને થાય કે મોંઘા નથી લેવા એમ માતા પિતા 2 જણા અંદરો અંદર ચર્ચા કરે, બહુ મોંઘા નથી લેવાના, કારણ કે પાછા 6 મહિનામાં ટૂંકા પડશે, 6 મહિનામાં ટૂંકા પડશે. એટલે આ ડાન્સ કહેવાય. પેલું જન્મ્યું ત્યાંથી હવે આ વૃદ્ધિ પામવા માંડ્યું. આપણને લાગે કે આ તો તાડ જેવું થઈ જશે. બોલીએ છીએ ખરા, તાડ જેવો થઈ ગયો બોલે તાડ. પછી એવી અવસ્થા આવે કે વૃદ્ધિએ નહીં ને ક્ષય નથી થતો. હજુ આવી અંતરાલ અવસ્થા, વૃદ્ધિએ નહીં ને ક્ષય નહીં. લગભગ 25 થી 35, 25 થી 35, 25 વર્ષ પછી કંઈ બહુ કંઈ પેલી શું હાઇટ વધે ના અંતે કશું નહીં. આમ વધે, આમ પણ આમ ના વધે. આમ તો હવે વધે જ, જેટલું તમે ચીઝ ખાતા જાઓ ને, હા, જેટલા પાસ્તા ખાતા જાઓ ને એમ પછી વધતું જાય. ઘી ને મીઠાઈઓ આમ આડા ફાટે પણ ઊભા નહીં. ઇન શોર્ટ કહેવાનો આશય છે વૃદ્ધિ પૂરી થઈ ગઈ 25 પછી લગભગ. 25 થી 35માં ક્ષય નથી ને વૃદ્ધિએ નથી. અને એટલે આ તે અસ્થિ વર્ધતે વિપરિણામતે. આ વિપરિણામ એટલે આવું બસ. અપક્ષીયતે 35 પછી ધીરે ધીરે શરૂ થાય, આંખથી શરૂઆત થાય. એ બેતાળા પેલા નજીક જઈને જોવાનું છે, એટલે કે ઉભા બેતાળા આવ્યા. બેતાળા 42 વર્ષે નહીં, એ 35 વર્ષે આવી જાય ભાઈ. એટલે તો ઇન શોર્ટ પછી અપક્ષીયતે. એ અપક્ષીયતે એ ડાન્સ. આ બધો ડાન્સ એટલે પરિણામ, સતત પરિણામ, સતત બદલાવ. જેમ નૃત્યની અંદર ક્યારેય નૃત્યકારના અંગો એક ક્ષણ માટે પણ સ્થિર હોતા નથી, એવું જ છે આ શરીર. જન્મ્યા પછી તે મૃત્યુ સુધી આ રીતે સતત પરિણામની નોંધ તમે જલ્દી ના લઈ શકો, લોકો લઈ લે. સ્વામીજી તમને ઉંમર દેખાય છે, અને બરાબર છે, દેખાય ને, પણ કેમ ના દેખાય? એટલે કેમ તમે નથી થવાના કે તમારી ઉંમર નથી આવવાની? પીપળ પાન ખરંતા હસ્તી કુપળિયા મુજવીતી તુજવીત છે ધીરી બાપુડિયા. ધીરજ રાખ, ખાવા આવી જ રહી છે. પ્રત્યેક ક્ષણે આ શરીર જે છે એ મૃત્યુ તરફ ધસી રહેલું છે. પ્રત્યેક ક્ષણે અસ્તિત્વમાં આવ્યા પછી નાસ્તી બનવા તરફ ધસી રહ્યું છે. એને ડાન્સ કહેવાય. આ રીતે આત્મામાં જ રહીને ડાન્સ ચાલે છે. શરીરને સમગ્ર સ્થૂળ પ્રપંચ, સૂક્ષ્મ પ્રપંચ, સ્થૂળ સૂક્ષ્મ પ્રપંચનો સતત ડાન્સ ચાલી રહ્યો છે. એ વસ્તુ પેલા નટરાજની અંદર બતાવવામાં આવી. નટરાજની મૂર્તિ એટલા માટે યુનાઇટેડ નેશન્સની ઓફિસમાં મૂકવામાં આવી છે, જીનીવામાં. મેં કહ્યું હતું કદાચ તમને, મૂકી છે લોકો. નટરાજ એટલે ઈશ્વર જે આ વિશ્વના રૂપમાં રહેલો છે. એ આ રીતે સતત નૃત્ય કરી રહેલો છે. ક્યારે પણ આ જગતની અંદર એ કણથી માંડીને, એટલે આપણા અણુ પરમાણુથી માંડીને તે મોટા મોટા ઉલ્કાઓ ને બધા ગ્રહો ને ઉપગ્રહો ને કોઈ વસ્તુ સ્થિર છે જ નહીં. કશું સ્થિર નથી. એ લોકોએ વૈજ્ઞાનિકોએ સરસ ઓબ્ઝર્વ કર્યું છે કે વાસ્તવની અંદર આ બધું આવ્યું છે, કણમાંથી છેવટે આવ્યું. કણમાંથી એ બધું ક્લસ્ટર થયું, કણ બધા ભેગા થયા, અમુક પ્રકારના ફોર્સિસને લીધે બધા ભેગા થયા છે. અને પછી એ ક્લસ્ટર આમ ફરવા માંડ્યું, ગ્રેવિટેશનલ એટલે આ ગુરુત્વાકર્ષણના બળને લીધે, અને ફરવા માંડ્યું છે. જે ક્ષણે જે અટકી જશે, જે પણ પદાર્થ બ્રહ્માંડની અંદર નાનો મોટો જે પણ પદાર્થ જો અટકી ગયો ગતિ કરતા, તો એનું જે કારણમાંથી જે એનું જે કારણ છે
જેમાંથી આવ્યો છે આ રીતે છૂટો પડ્યો છે અને ગતિ કરી રહેલો છે એ કારણમાં પાછો મળી જશે. દાખલા તરીકે પૃથ્વી જે છે એ અત્યારે આ ભ્રમણ કરી રહી છે, બરાબર છે, સૂર્યની આસપાસ આપણે 365 દિવસ, એક વર્ષ કહીએ. એટલે એ વાસ્તવની અંદર પોતાની ધરી પર ફરવું એ તો 24 કલાકની અંદર, ને આ રીતે ફરતા ફરતા પોતાની ધરી પર ફરતા 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 365 દિવસની અંદર એક ચક્ર પૂરું કરે સૂર્યની આસપાસ. એટલે પૃથ્વી જો આ રીતે વાસ્તવમાં અટકી જાય, ગતિ કરતી અટકી જાય, તો એનું જે કારણ સૂર્ય ગણાય છે એના કારણમાં જઈને મળી જાય, એટલે બ્રહ્માંડનો લય થઈ જાય. ઇન શોર્ટ કહેવાનું બ્રહ્માંડ એટલે આ રીતે કંઈ પણ, એટલે બ્રહ્માંડ સતત ગતિમાન કરી રહ્યું છે, પરંતુ શેમાં સ્થિત છે? તમારામાં સ્થિત છે, આત્માની અંદર સ્થિત છે. એ કહ્યું અહીંયા. અને કેવું સરસ ઉદાહરણ આપ્યું, યથા અભ્રમંડલમ ઇવ સહસા ભૂત્વા વિલીયતે. જેવી રીતે આ બધા આ જે આકાશ છે, આટલું સર્વવ્યાપી આકાશ, મહાન આકાશ છે, એની અંદર આ બધા જે વાદળો જે છે, વાદળો એમાં ઉત્પન્ન થાય છે અને એની અંદર જ લય પામી જાય છે, બરાબર ને? વાદળો ક્યાં લય પામે છે સ્વામીજી? પાછા વાદળો સમુદ્રમાં આવે છે? ના ભાઈ ના, વાદળો લય પામી જાય છે આકાશની અંદર. અને કેવા આકાશ? વિશુદ્ધ આકાશ. બહુ એ મહત્વની વસ્તુ છે, વિશુદ્ધ આકાશ. અર્થાત એ જ્યારે ઉત્પન્ન થયા છે ને આટલું બધું પાણી કે બરફ, કેટલું ટન એટલે અબજો ટન પાણી કે અબજો ટન બરફ. અહીંયા અત્યારે બરફ પડે છે, માય ગોડ, આપણને થાય કે આ કેટલો બરફ પડ્યો, અને આખું અડધું અમેરિકાની અંદર બરફ પડ્યો. કેટલો પણ અબજો ટન હશે, અબજોના ટન, આટલો બરફ પડે છે. તે બધું વાદળો છેવટે, તે વાદળોમાં રહેલો આ બરફને કારણે સમજીએ આકાશને કેટલી ઠંડી લાગતી હશે. આકાશને કોઈ ઠંડી નથી લાગતી ને આકાશને ગરમી, પેલી સૂર્યના તાપ આવી રહ્યો હોય તો આકાશને ગરમે નથી થતું ને ઠંડુ નથી થતું. અને વાદળોમાં પાણી હોય તો કે આકાશ ભીજાતું નથી. એટલે આકાશની અંદર ઉત્પન્ન થવું, આકાશમાં લય પામવો, અને એવા વાદળો આકાશમાં જ રહીને નૃત્ય કરી રહ્યા છે, જઈ રહ્યા છે અવરજવર, આ બધું કરી રહ્યા હોવા છતાંય એ આકાશ જે છે એ વિશુદ્ધ રહે છે. એવી રીતે તમારી અંદર આ બધું જગત ઉત્પન્ન થાય છે, એમાં જ આ બધું નૃત્ય ચાલે છે અને એમાં જ લય પામી જાય છે. તદ્વત આત્મની ભૂત્વા વિલીયતે. કેવું સરસ કહ્યું. એટલે મતલબ એનો અર્થ એવો થયો કે હું કેવો છું? અસંગ આત્મા છું, એ કહ્યું. પછી હવે 69માં શ્લોકમાં સંબંધ ગદ્યમાં કહે છે, તસ્માદેશ કૂટસ્થ ન દ્વૈતમ મનાગપી સ્પૃશતિ. એટલે આ ટોપિક થોડો ટેકનિકલ, એટલે મતલબ આ જ બતાવવું છે છેવટે કે કાર્ય જગત જે છે એના ગુણધર્મોથી કારણ જે છે એને લેશ માત્ર સ્પર્શ થતો નથી. એના માટે એક વધારે સરસ લોજિક આપે છે. જગત કાર્ય છે, અને આ રીતે આપણે જે કહ્યું પ્રમાણે જગત આત્મામાં જ ઉત્પન્ન થાય છે. આત્મામાંથી હવે હું નથી બોલતો, કારણ કે નહીં તો પેલું આમ છૂટું પડ્યું લાગે. આત્મામાં ઉત્પન્ન થાય છે અને આત્મામાં જ ડાન્સ ચાલે છે ને આત્મામાં લય પામે છે, પણ એનાથી આત્મા કેમ એને સ્પર્શ થતો નથી, કેમ એનાથી ખરડાતો નથી, એ વસ્તુ માટે વધારે એક યુક્તિ આપે છે કે જો જગત કાર્ય હોય અને આત્મા એનું કારણ હોય તો વાસ્તવમાં કાર્યથી કારણ ક્યારેય સ્પર્શ એનાથી ખરડાય નહીં. એને ગૌડપાદાચાર્યજીએ માંડુક્ય કારિકામાં એને અસ્પર્શ યોગ કહ્યો. અર્થાત આત્મા કેવો છે? અસ્પૃશ્ય છે. હા, શું બોલ્યા તમે સ્વામીજી? બોલશો નહીં, લઈ લો શબ્દ, ના બોલતા ફરી શબ્દ. આત્મા અસ્પૃશ્ય, હવે તો એ બોલાય નહીં શબ્દ, પહેલાં બધું. એટલે અસ્પૃશ્ય છે પણ, અને બધાએ અસ્પૃશ્ય બનવાનું છે. હા, અસ્પૃશ્ય એટલે સ્પર્શ અયોગ્ય. સ્પર્શ અયોગ્ય. વાસ્તવમાં શું હોય કે જો કાર્ય અને કારણ એ ખરેખર બે વસ્તુ હોય તો બેની વચ્ચે સંબંધ હોય, અને સંબંધ હોય તો બંને સંબંધીઓ ખરડાય, સંબંધી જ ખરડાય.
આપણે આમ તો રોજ આપણે વાંચતા હતા. સવાર પડે ને એટલે લોકો શું કરે, એક બે કામ હોય સવારની અંદર. એક તો ચા મૂકે અને બીજી બાજુ પેલું વારે વારે બારણું ખોલી જોઈએ પેપર આવ્યું છે કે નહીં. અને પછી પેપર આવ્યું હોય તો પેલી ચા ગાળીને બેસે ખુરશી પર કે પછી પેલો હિંચકા પર, અને બીજી બાજુ પેલું પેપર ખોલીને વાંચવા માંડે. અને બધું વાંચે, એક કે એક પાના, કેટલા 20 પાના, તે બધું ગુજરાત સમાચાર ત્યાંથી શરૂ કરે, દિલ્હીની વાત એમ કરીને પેલું આવતું એ વાંચતા 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 છેલ્લું પાનું વાંચે. અને એમાં પછી બધી પેલી મૃત્યુ નોંધો હોય, દિલગીરી સાથે જણાવવાનું કે ફલાણા ફલાણા ફલાણા. રોજ જે આ જ હોય, પણ રોજ કશું આપણને થતું જ નહોતું. કેટલાય મરણો રોજ, કેટલાય જોઈએ કે આ બધા જઈ રહ્યા, કશો અસર નહીં, અસ્પર્શ. પણ પછી એકવાર એક દિવસ નજર પડી અને આપણા ભવા અધ્ધર થઈ ગયા મૃત્યુ નોંધવાતા. આ તો મારા સંબંધી. તરત અસર થઈ, તરત જ. હવે એ જેવો સંબંધ, દૂરનો સંબંધ હોય તો થોડીક અસર થઈને જતી, નજીકનો સંબંધ હોય તો વધારે અસર થાય. નેચરલી સંબંધમાં બે જણા નજીક હોય તો અસર એકબીજા પર વધારે પહોંચાડે. એટલે સંબંધી, સંબંધ અસ્ય અસ્તિ ઇતિ સંબંધી. જેને સંબંધ છે એવા સંબંધીઓ જે છે એકબીજાને અસર પહોંચાડે. તો સમજી, કાર્ય કારણ સંબંધ છે ને, જગત કાર્ય છે. અને આ બધું ભલે આત્મામાં જરૂર, આત્મા એનું કારણ છે, પણ એ જગતના આ બધા વિવિધ પદાર્થોના ગુણધર્મોથી એ કારણ પર અસર થવી જોઈએ. ગુણ દોષ જે પણ જગતમાં, આપણે તો ગુણે જોઈએ અને દોષે જોઈએ. એવા ગુણદોષથી આત્મા ગુણવાળો કે દોષિત બનવો જોઈએ, એવો પ્રશ્ન થાય તો એનો ઉત્તર આપે છે. એ દ્વારા પેલું સિદ્ધ કરી રહ્યા છે, આત્મા અસંગ છે એ વસ્તુ સિદ્ધ કરી રહ્યા છે. એટલે આપણે પછી કહ્યું કે ભાઈ એવી રીતે અસર ન થાય. અને એમાં એક તો આ આકાશનું ઉદાહરણ તો આપણે જોઈ જ ગયા કે આકાશ જેવી રીતે સર્વવ્યાપી છે, બધાનો સમાવેશ કરીને રહે છે, છતાં પણ એ જેનો સમાવેશ કરે છે એના ગુણદોષ. આપણે વાદળનું ઉદાહરણ લીધું. એટલે કોઈ પણ જે હોય જેનો સમાવેશ કરીને રહ્યું, અંદર બહાર વ્યાપીને રહેલું. પાછું એવું નહીં બહારથી વ્યાપેલું છે ને સ્વામીજી, એટલે આકાશ પર અસર નથી થતી. અંદર વ્યાપે ને તો ખબર પડે એ વસ્તુને. અંદર બહાર જ વ્યાપેલું છે ને. આ શરીર જે છે, શરીરની આ જે દિવાલો, મતલબ કે આ એની અંદર આકાશ છે, અંદર આકાશ છે. આ પેટ વગેરેની અંદર અવકાશ છે. કદાચ અહીંયા અંદર અવકાશ રહેલું હોય, ઘણું બધું ખુલ્લું અવકાશ અંદર હોય, અંદર અવકાશ હોય, અહીંયા અવકાશ છે. શ્વાસ નળીમાં અવકાશ છે, નાકમાં અવકાશ છે, અહીંયા અવકાશ છે. અવકાશ તો છે જ. અને કોષોની અંદર અવકાશ છે અને બહાર અવકાશ. આ રહેલું છે જ અવકાશ અંદર. શરીર અંદર આકાશ, દિવાલોમાં આકાશ, કોષોમાં. આકાશ અંદર બહાર વ્યાપીને રહેલું છે. પણ શરીરના ગુણદોષ જે પણ હોય, સામાન્ય રીતે દોષો જોઈએ આપણે. દોષો એટલે ભાઈ ગંદુ છે જે, તો એવા ચર્ચા નથી કરવી મારે. બધું સારું છે. આ બધું દિવાળી પેકિંગ છે ને એટલે લીધે જરા ઠીક લાગે છે. કોઈ પેલા એકદમ ગંધાતા, લિટરલી અનુભવ થયેલો છે એટલે કહું છું, એકદમ ગંધાતા, આખા વર્ષમાં વેચાયેલા ના હોય એવા બધા સૂકવ મેવો જે બધો હોય ને, એ આ દિવાળી વખતે સુંદર પેકિંગની અંદર ભરી વેચી દે આ લોકો. અને પેલા બિચારા ખોલે નહીં, જેને ભેટ આપી છે બીજાને, એ ખોલે નહીં. ના જ ખોલે ને તો પછી તો અર્થ જ નહીં. એવું ને એવું પેલા ત્યાંથી લાયા દુકાનદારને પેલાને આપી આવે છે. અને પેલા ભાઈ છેલ્લે જ્યારે ખોલીને વાપરે કે હા મારા માટે સૂકો મેવો લાયા, તો દિવાળી ખોલે ત્યારે ખબર પડે કે આ તો આપણે કદી સૂંઘીએ પણ નહીં એવો હોય છે. આપણા દેશમાં આ બધું ચાલે છે, બહુ ગંદુ. મને તો આમ વિચાર આવીને કમકમા થાય છે. કેટલી છેતરપિંડીની કોઈ સીમા નથી. અને કદાચ એવું બને કે સામાન્ય રીતે વર્ષ દરમિયાન જે ભાવ લેતા હોય એના કરતાં વધારે ભાવ લઈ, પેકિંગના નામે, નાના નામે ઘણો ભાવ લઈને ગંદી વસ્તુ વેચે. એની એવું છે. શરીરે બહારથી સુંદર પેકિંગ, સરસ મજાની આમ ચામડી, પણ અંદર તમે જાણો છો. એટલે આવું આકાશ અંદર, આવું અંદર ગંદી વસ્તુને પૂરેપૂરું વ્યાપેલું છે કોષે કોષની અંદર. અને સમગ્ર શરીર બહાર તો અવકાશથી વ્યાપેલું જ છે. એવું આકાશ ખરડાયા વગર
જ્યારે વ્યાપેલું છે ત્યારે જ ખરડાયા વગર. એ ઉદાહરણ આપણે જોયું. એટલે જેવી રીતે આકાશ જે તે વસ્તુને પદાર્થને સ્પર્શે નહીં, અસ્પૃષ્ટ રહે, એવી ને એવી રીતે આ આત્મા જે છે એ જેનું કારણ છે એવા જગત, ખાલી શરીર નહીં, બધું જ, બધી જ વસ્તુ, આ શરીર, બીજું શરીર કે બીજી વસ્તુઓ બધી, કાદવ, આ તે ફલાણું ઢીકણું બધું, અને સારી વસ્તુ, ગંગાજળને આ ને તે, પવિત્ર વસ્તુ કહેવાતી ને અન્ય વસ્તુ, સુગંધી પદાર્થોને, ગુલાબમાં વ્યાપીને રહેલો છે આત્મા તો, અને કોઈ ગંદી વસ્તુમાં વ્યાપીને રહેલો, છાણમાં વ્યાપીને રહેલો છે બધું. ઇન શોર્ટ, આવી રીતે આત્મા સર્વનું કારણ વ્યાપીને રહ્યો. એટલે તો આકાશ તો જાણે ચાલો કે બધાનું કારણ ના ગણીએ આપણે અત્યારે, ટેમ્પરરી એ રીતે તો, પરંતુ આત્મા તો આકાશ સહિત બધાનું કારણ, ઉપાદાન કારણ, તો પછી પૂરેપૂરો વ્યાપીને જ રહેલો, કારણ કે એ કાર્યને અસ્તિત્વ પ્રદાન કરે છે. તો કાર્યને અસ્તિત્વ પ્રદાન કરતો હોય, કાર્ય સંપૂર્ણપણે કારણથી અભિન્ન જ હોય, તો વાસ્તવમાં કારણ કાર્યમાં પૂરેપૂરું વ્યાપેલું જ છે. જેવી રીતે માટી ઘડામાં પૂરેપૂરી વ્યાપેલી છે, ઘડો માટીથી અભિન્ન જ છે. એટલે વાસ્તવની અંદર આવો ઉપાદાન કારણ હોવા છતાં પણ એનાથી સ્પર્શે નહીં. કેમ ના સ્પર્શે? સંબંધ હોય તો એકબીજા પર તો અસર કરે ને, સંબંધ જ નથી. એટલે તમે તો કયું કાર્યકારણ સંબંધ? અરે પણ કાર્યકારણ સંબંધ ખરેખર સંબંધ જ નથી, કારણ કે કાર્ય નામની સ્વતંત્ર વસ્તુ જ નથી. સંબંધ બે જણા વચ્ચે હોય ને, તો કાર્ય નામની સ્વતંત્ર વસ્તુ જ નથી કારણથી, કે જેથી બે વચ્ચે કોઈ પ્રકારનો સંબંધ હોય ને એકબીજા પર અસર કરે. કાર્ય તો મિથ્યા વસ્તુ છે. જો કાર્ય જ મિથ્યા વસ્તુ હોય તો પછી વાસ્તવમાં એમની વચ્ચેનો સંબંધ પણ કેવો છે? મિથ્યા. ઇનફેક્ટ કાર્ય કારણથી અભિન્ન છે. કારણ જ કાર્યના રૂપમાં દેખાય છે ખાલી. કારણ કાર્યના રૂપમાં દેખાય છે. કાર્યનું સ્વતંત્ર અસ્તિત્વ જ નથી કે જેથી કરીને બે વચ્ચે સંબંધ હોય, અને માટે એ બંને એકબીજાના સંબંધીઓ નથી, અને માટે કારણ જે છે એ કાર્યને સ્પર્શતું જ નથી. માટી ઘડાને સ્પર્શતી જ નથી. માટી કહે છે કયો ઘડો જે મારાથી જુદો, અને જેને કારણે એના તરફ નજર કરીને એના દોષો જોઈને મારા પર અસર થાય. જેમ મા બાપ હોય એમને બિચારા અસર થાય છે, દીકરો દીકરી બરાબર ન હોય, પ્રોબ્લેમવાળા હોય તો અસર થાય છે ને. કારણ કેમ અસર થાય છે? સંબંધ. કયો સંબંધ? સમજ, અમે એમનું કારણ છીએ. કારણ છો બરાબર છે, પણ તમે નિમિત્ત જ છો ખરેખર તો. વાસ્તવની અંદર એ ઉપાદાન કારણ ન ગણાય. ઉપાદાન કારણ છેવટે પરમેશ્વર છે. આપણે આપણી જાતને કારણ કહીએ છીએ, જુદી વસ્તુ છે. ખરેખર તો જગતનું કારણ જે છે એ દીકરાનું કારણ છે, અને આપણા શરીરનું કારણ છે. બધાનું એક જ કારણ છે. પિતાહમસ્ય જગત માતા ધાતા પિતામહ. હું જ માન છું, હું જ પિતા છું. વાસ્તવથી હું જ બનાવનાર છું. પ્રત્યેક શરીર તમારું શરીર બનાવનાર છે, તમારા દીકરાનું શરીર બનાવનાર એ છે. અને ખાલી બનાવનાર નહીં, બનનાર મટીરિયલ પણ હું જ છું. પંચમહાભૂતો હું જ છું. એટલે વાસ્તવની અંદર એ તો પરંતુ ઈશ્વર તો જાણે છે કે આ બધું તો મિથ્યા છે. એવું જ્ઞાન છે જ, એને તો કોઈ ઉપનિષદ ભણવાની જરૂર જ નથી, નૈષ્કર્મ્ય સિદ્ધિ ભણવાની જરૂર નથી. સર્વજ્ઞ, અને માટે સ્પર્શે. એવી રીતે વાસ્તવમાં આત્મા, ઈશ્વર જ આત્માના રૂપમાં રહેલો છે, એની બ્રહ્મ. એટલે એ રીતે વાસ્તવમાં કાર્ય મિથ્યા હોવાને કારણે ખરેખર કારણ જે છે અને સત્ય છે, એ સત્ય વસ્તુ મિથ્યાને સ્પર્શે નહીં. મિથ્યા વસ્તુના ગુણધર્મોથી વાસ્તવમાં સત્ય વસ્તુ આમે ખરડાય નહીં. મિથ્યા છે માટે. અને એટલે ગૌડપાદાચાર્યજીએ એને અસ્પર્શ યોગ કહ્યો, અનટચેબિલિટી ફિલોસોફી. બધાએ આવું બનવાનું છે. એટલે અસંગમલય, ઇન શોર્ટ. ચાલો, એટલે આ એક કારણ આપી દીધું, અને મેં તમને બીજું કારણ પણ કહી દીધું કે ખરેખર કેમ કારણ. એટલે આ રીતે આકાશના દૃષ્ટાંતથી તમે તો સમજી શકો, અંદર બહાર આપે છતાં પણ જેમ આકાશ ખરડાતું નથી લીધે. અને બીજું મેં તમને કહ્યું પ્રમાણે કાર્ય જે છે એ અને કારણ વચ્ચે ખરેખર એ બે કોઈ સ્વતંત્ર વસ્તુઓ જ નથી. એ રીતે એ અસર કરી ન શકે.
તસ્માદ એષઃ કૂટસ્થ દ્વૈતમ ન સ્પૃશતિ. અને તેથી આ કૂટસ્થ, જુઓ કૂટસ્થ શબ્દ જાણીને આત્મા કહી શકત, પણ ના, કૂટસ્થ અર્થાત બદલાયા વગરનો, માટે અસંગ. ખ્યાલ આવી ગયો? બદલાયા વગરનો એટલે શરીરની સ્થિતિ હોય તેથી આત્મા પર અસર નહીં. શરીરની સ્થિતિ, શરીર ઘરડો થાય, આત્મા ઘરડો થાય ના. શરીરનું મરણ, આત્માનું મરણ ના. ન જાયતે મ્રિયતે. એનીવે, અને શરીરમાં પ્રકારે વૃદ્ધિ થાય, આત્મામાં વૃદ્ધિ થાય ના. એટલે આત્મા કેવો કહેવાય? કૂટસ્થ, બદલાયા વગરનો. સમગ્ર જગતનું કારણ હોવા છતાંય જગત સતત પરિવર્તન જ પામી રહેલું છે. જાયતે ગચ્છતિ ઇતિ જગત. જ એટલે જાયતે ને ગ એટલે ગચ્છતિ. જન્મવું અને જવું, જન્મ અને મરણ સતત. પણ સમજીએ, જન્મ અને મરણ વચ્ચે તમે પેલો ડાન્સ કહો ને, હા, પણ એ ડાન્સમાં પૂર્વાવસ્થાનું મરણ થયું કહેવાય ને. હા, જ્યારે તમે કહો કે હવે આ યુવાન બન્યો સ્વામીજી, તો બાલ્યાવસ્થાનું શું થઈ ગયું? મરણ થઈ ગયું. હવે સ્વામીજી પ્રૌઢ બન્યા, તો યુવાવસ્થાનું શું થઈ ગયું? મરણ થઈ ગયું. આમ પ્રત્યેક ક્ષણે પૂર્વાવસ્થા છે એનું મરણ જ થતું જાય છે, મતલબ જતી જાય છે, ઇન શોર્ટ. એટલે એ રીતે જાયતે અને ગચ્છતિ, જાયતે ગચ્છતિ, આ પ્રકારનો જ મંત્ર સતત ચાલી રહ્યો છે. લોકોને જેમ પેલા ગંગાના પ્રવાહમાં ઓમકાર સંભળાય છે, એવી રીતે આ જગતમાં જરાક સહેજ આમ કાન કરો તો આ જ સંભળાય, જાયતે ગચ્છતિ, જાયતે ગચ્છતિ. જન્મ્યું અને ગયું. આ તમે વિચારો ને, આ સ્થિતિ છે 4 ડિસેમ્બર, બરાબર, 2026, અને તમારા સાંજના જે પણ વાગ્યા હોય, 6 વાગ્યા હોય કે 6:15 કે જે, બરાબર છે, એ આ ક્ષણ પણ એના પહેલાંની ગઈ ધેટ્સ ઇટ. 4 ડિસેમ્બર 2026ની સાંજ હતી, જે 5:30 વગેરે, એ તો ગયું, ફરી નહીં આવે, ઓવર, ધેટ્સ ઇટ, પતી ગયું. હા, 2036ની પછી આવશે સાંજ, 4 ડિસેમ્બરને જે પણ એ 2026 અને આ 4 ડિસેમ્બર અને એની સાંજ 5:30 આપણે પેલું ઝૂમ ચાલુ કર્યું, એ હવે સમજીએ એ પાછું લાવીએ, ગયું. આવું છે, કાળ સહિત સમગ્ર જગત જઈ રહ્યું છે, અને પ્રત્યેક ક્ષણ ઉત્પન્ન થાય છે, લય પામે છે. મનની વૃત્તિ પણ આવું છે. અત્યારે તમે આના પહેલાંની જે વૃત્તિ હતી ગઈ, એ ગઈ, દેટ્સ ઇટ. નવી જ વૃત્તિ પ્રત્યેક ક્ષણે. એટલા માટે કહીએ છીએ મનથી ડરો નહીં ભાઈ, કારણ કે મન નામની કોઈ ઠોસ વસ્તુ જ નથી જે હોય તમારી સામે અને તમારા સામે પડકાર કરે. એ પોતે જ આટલું બધું પરિવર્તનશીલ છે. હમણાં આવે છે બહુ સરસ, સુરેશ્વરાચાર્ય એમાં કંઈક કહેવાના છે. એનીવે, તસ્માદ એષઃ કૂટસ્થ દ્વૈતમ ન સ્પૃશતિ. માટે આ તો કૂટસ્થ છે, આત્મા તો બદલાયા વગરનો છે, સાક્ષી. એ દ્વૈતનો સ્પર્શ, દ્વૈત એટલે જગત, જગતને સ્પર્શ જ કરતું નથી. જગતનું કારણ હોવા છતાંય, જેમ રજ્જુ કારણ હોવા છતાંય સર્પને સ્પર્શ કરતું નથી, તેવી રીતે. અને માટે કહી શકાય, ન મે દ્વેષ રાગવ, ન મે લોભ મોહવ, ન એક્સેટ્રા એક્સેટ્રા. આ બધું દ્વેષ ને રાગ ને આ ને તે બધું જગતનો ભાગ, અંતઃકરણની વૃત્તિઓ બધી, લાગણીઓ આ તે, એ બધી વાસ્તવમાં આવે છે, જાય છે. એ નહોતી ત્યારે હું હતો જ. અત્યારે દ્વેષ ઉત્પન્ન થયો, કશીક વસ્તુ તમે જોઈ અને દ્વેષ ઉત્પન્ન થયો, સમજો કે સ્વામી માટે થયો, કંઈક એક્ઝામ્પલ આપું છું તમને, થાય એમાં શું છે. તો ઉત્પન્ન થયો, પણ એ પહેલાં, થોડી વાર પહેલાં નહોતો, અત્યારે છે. અને તમે એની વસ્તુની દરકાર નહીં કરો, હમણાં 2-5 મિનિટમાં જતોય રહેશે, કે બીજી વૃત્તિ ચાલ્યા જ કરે. ઇન શોર્ટ, આવી વૃત્તિઓ છે, ક્ષણ બધો ટાઈમ વાત કરી, જગત પણ પ્રત્યેક ક્ષણે બદલાઈ રહ્યું છે, પણ એવી ફેરફાર એટલો બધો સૂક્ષ્મ હોય છે કે આપણને ખબર ન પડે. આપણે એ વસ્તુની નોંધ ક્યારે લઈએ? જ્યારે ખાસી અસર થઈ જાય ત્યારે. પછી આપણે કહીએ, હો આ તો જૂનું થઈ ગયું, હવે કાઢી નાખીએ, હવે આ જૂનું થઈ ગયું, કાઢી નાખીએ, એમ. એ મનાગપી આટલી પણ અસર કરતું નથી કારણ પર, અથવા કારણ કાર્યને, દ્વૈતને આટલો પણ સ્પર્શ કરતું નથી. મનાગપી લેશ માત્ર સ્પર્શ કરતું નથી. યતઃ તેથી. આ તો આપણે શું જોયું હતું? આપેલું સંબંધ ગદ્ય હતું, અને એટલે હવે શ્લોકની અંદર કહે છે, 69ના શ્લોકની અંદર, શબ્દાદ્યાકાર નિર્ભાસા ક્ષણપ્રધ્વંસિની દૃશા નિત્યો ક્રમદ્રગાત્મૈકઃ વ્યાપ્નોતીવ ધિયો નિશમ.
એટલે હવે સમજાવે છે કે જુઓ, જરા થોડી ડિટેલમાં સમજાવે છે કેવી રીતે સ્પર્શ કરતું નથી. આમ ઉપરથી તો જોઈ લીધું આપણે, કાર્ય કારણથી કારણ કાર્યથી ખરડાયની વગેરે મિથ્યા છે ને, આ તેને સંબંધ નથી ને, આકાશ જેવું ને બધું બરાબર છે. પણ હવે જરા ડિટેલની અંદર બતાવે છે કે જુઓ આત્મા કેવો લેશ માત્ર એને સ્પર્શ થતો નથી જગતથી. એટલે એ કઈ ફિનોમિના, કઈ ઘટના, એ ઘટનાનું આમ અંદર આમ જરા ઝૂમ કરીને જુએ છે કે જુઓ, અમે જે કહીએ છીએ આત્મા જે જગતનું કારણ છે, જગતથી અસંગ રહે છે, એ વસ્તુ અહીંયા બતાવે છે. એટલે આ કાર્ય પ્રપંચ છે એ પહેલું તો એ જગત જે છે તમારી અંદર કેવી રીતે પ્રવેશે છે, તો કે ભાઈ આ બધી ઇન્દ્રિયો છે એના દ્વારા આપણા મનની અંદર પ્રવેશે છે. અને એ મન જે છે શું છે? મન તમે છો કે મન જગતનો ભાગ છે? જગતનો જ ભાગ છે, એ પણ મહાભૂતોમાંથી જ આવેલો છે. એટલે આ બાહ્ય જગત, તમારી ઇન્દ્રિયો, એ પણ જગતનો જ ભાગ, પરંતુ એ ઇન્દ્રિયો દ્વારા અંતઃકરણની અંદર પ્રવેશ કરે છે. અને અંતઃકરણમાં આ જગત જ્યારે પ્રવેશ કરે જે તે ઇન્દ્રિય દ્વારા, એને અનુરૂપ પછી વૃત્તિ ઉત્પન્ન થાય અંતઃકરણની અંદર. અંતઃકરણની પ્રવૃત્તિ બધી શરૂ થાય. જેમ કે અત્યારે તમે મને જોઈ રહ્યા છો, આંખ દ્વારા તો સ્વામી તમારામાં પ્રવેશ કર્યો, અને એ કઈ વૃત્તિ તમારા મનમાં જન્મી? સ્વામીના આકારની દર્શન વૃત્તિ. સ્વામીનું દર્શન કરીએ, દર્શન વૃત્તિ જન્મી તમારામાં. ચાક્ષુષ વૃત્તિ કહી શકીએ, એ તમારી અંદર જન્મી. અને એવી રીતે તમે સ્વામીને જો તમને થાય સ્વામીની પાછળ શું છે? આ પેલું ભૂરું ભૂરું જેવું કંઈક દેખાય છે. અત્યારે ધ્યાન દોરું તમારું. એટલે પડદો, તો પડદાના આકારની વૃત્તિ જન્મી. ખાલી તમે સ્વામીને મોઢું સામે જોવાને બદલે કદાચ હાથ સામે નજર કરો, ખાલી હાથ સામે, તો હાથના આકારની વૃત્તિ જન્મી, વગેરે વગેરે. સ્વામીના ચાંદલા પર નજર કરો તો ચાંદલાના આકારની વૃત્તિ. સ્વામીના ચશ્મા પર નજર કરો, આખો સ્વામીને નજરમાં લાવવાને બદલે ખાલી ચશ્મા પર, તો ચશ્માના આકારની વૃત્તિ. એટલે આ રીતે બાહ્ય જગત જે છે એ તમારી અંદર ઇન્દ્રિયો દ્વારા, એ ગેટ છે બધા, એના દ્વારા અંતઃકરણમાં પ્રવેશે અને અંતઃકરણ એને અનુરૂપ વિવિધ પ્રકારની વૃત્તિ ધારણ કરે. એને જ અંતઃકરણની પ્રવૃત્તિ કહીએ આપણે. અને તો અંતઃકરણમાં આ જે પ્રવૃત્તિ જન્મી એના માટે શું જવાબદાર? અંતઃકરણ આવી વૃત્તિઓ ઉત્પન્ન કરી શકે એના માટે કંઈ જવાબદાર ખરું કે અંતઃકરણનું જ આ કામ જ છે? ના ભાઈ, અંતઃકરણ જળ વસ્તુ છે અને એમાં આવી વૃત્તિ ઉત્પન્ન થાય છે અને એ વૃત્તિ છેવટે જ્ઞાન કહીએ છીએ આપણે એને. હા, સ્વામીના ચશ્માનું જ્ઞાન, સ્વામીના ચશ્માના આકારની વૃત્તિ ઉત્પન્ન થઈ તો ફાઇન, બરાબર છે. કે ચાંદલાના આકારની વૃત્તિ ઉત્પન્ન થઈ એ તો બરાબર છે. કે સ્વામીના હાથના આકારની વૃત્તિ મનમાં ઉત્પન્ન થઈ, બરાબર છે. કે આ સ્વામી એમ જનરલ આખું શરીરના આકારની વૃત્તિ ઉત્પન્ન થઈ, બરાબર છે. પરંતુ પ્રત્યેક વૃત્તિ વાસ્તવમાં આપણે એને જ્ઞાન વૃત્તિ કહીએ છીએ, જ્ઞાન કહીએ છીએ. સ્વામીનું જ્ઞાન, ચશ્માનું જ્ઞાન, બરાબર ને, હાથનું જ્ઞાન, ચાંદલાનું જ્ઞાન. એટલે વૃત્તિ અંતઃકરણ, અંતઃકરણનું જ પરિણામ. પણ અંતઃકરણ તો મહાભૂતોમાંથી આવ્યું છે. જગત, મહાભૂતો જગતનો જ ભાગ, અને માટે મહાભૂતો જડ છે. એકેનામાં કોઈ જ્ઞાન જેવું દેખાતું નથી એકે મહાભૂતની અંદર. આકાશ જ્ઞાન ધરાવે છે, અગ્નિ જ્ઞાન ધરાવે છે, વાયુ જ્ઞાન ધરાવે છે, આવું દેખાતું નથી. આ બધા સ્થૂળ મહાભૂતો જે છે એ કે વાસ્તવની અંદર કોઈ એમાં જ્ઞાન જણાતું નથી. તો સૂક્ષ્મ મહાભૂતો, તન્માત્રાઓ પણ એ જ છે, બરાબર છે. અને આ બધું માયાના અંદર. ચાલો, એનીવે, એટલે ઇન શોર્ટ એ તો જ્ઞાન વૃત્તિ નથી. અંતઃકરણમાં જે વૃત્તિ ઉત્પન્ન થાય એ એટલી જ જડ છે જેટલી અંતઃકરણ જડ છે. કારણ કે અંતઃકરણના જ પરિણામો છે બધા. જે તે વૃત્તિ બીજું કશું જ નથી, અંતઃકરણ જ છે, બરાબર ને. અંતઃકરણનું પરિણામ સૂક્ષ્મ હોવાને લીધે વિવિધ પ્રકારના આકાર ધારણ કરે. કેવા આકાર ધારણ કરે? જેવું આવ્યું હોય અંદર તેવું. એટલે અંતઃકરણ ઇન્દ્રિય દ્વારા, ઇન્દ્રિય જેનો સ્પર્શ કર્યો, અંતઃકરણ સહિત ઇન્દ્રિય જેનો સ્પર્શ કર્યો એના આકારની વૃત્તિ ધારણ થાય. હવે શબ્દ તમે સાંભળો છો તો શબ્દાકાર વૃત્તિ ઉત્પન્ન થાય. દર્શન, ચક્ષુ દ્વારા દર્શન વૃત્તિ ઉત્પન્ન થાય, ચાક્ષુષ વૃત્તિ ઉત્પન્ન થાય. એવી રીતે વસ્તુ સૂંઘો તો ગંધ વૃત્તિ ઉત્પન્ન થાય, એ રીતે. ચાલો, અને એટલે એ વૃત્તિ તો જડ છે, પરંતુ વાસ્તવમાં આપણે તો જ્ઞાન કહીએ છીએ. તો પછી એની અંદર ચૈતન્ય ઉમેરાયું હોવું જોઈએ. બસ,
જ્ઞાન માટે જવાબદાર વસ્તુ ચૈતન્ય છે. ચૈતન્ય એટલા માટે તો જ્ઞાન કહીએ છીએ. સત્યમ જ્ઞાનમ પ્રજ્ઞાનમ બ્રહ્મ, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. બરાબર. ચૈતન્ય એટલે વૃત્તિમાં ચૈતન્ય ઉમેરાયું. એટલે એનો અર્થ એવો થયો કે અંતઃકરણની આ કેપેબિલિટી, વૃત્તિ ઉત્પન્ન કરવું, જ્ઞાન પ્રદાન કરવું, અનુભવ થવો અંતઃકરણ થકી જગતનો અનુભવ થયો એટલે એ પ્રત્યક્ષ જ્ઞાન થયું ને. અનુભવ એટલે પ્રત્યક્ષ જ્ઞાન. સ્વામીનો અનુભવ થઈ રહ્યો છે મને, પ્રત્યક્ષ જ્ઞાન. સ્વામી પ્રત્યક્ષ થઈ રહ્યા છે, સ્વામીના શબ્દો પ્રત્યક્ષ થઈ રહ્યા છે તમને અત્યારે શબ્દાકાર. એટલે પ્રત્યક્ષ જ્ઞાન, અનુભવ. એટલે તો કંઈક જવાબદાર છે. અંતઃકરણ તો જડ છે, માટે પ્રત્યેક વૃત્તિ જડ છે, તો પછી જ્ઞાન ન હોઈ શકે. તો પછી કહેવામાં આવ્યું ભાઈ આત્મા જે છે જે સર્વવ્યાપી છે, આકાશ જેવું આપણે કહ્યું અંદર બહાર વ્યાપેલો, એવી રીતે આત્મા કારણ છે, ઉપાદાન કારણ, અને માટે અંદર બહાર વ્યાપેલો બધી જ વસ્તુમાં અંતઃકરણ સહિત. એટલે એ અંતઃકરણ જે છે એની જે વૃત્તિ જે છે એમાં આ રીતે અંતઃકરણને વ્યાપીને રહેલો છે આત્મા. અને માટે આત્મા જ અંતઃકરણના રૂપમાં, પણ અત્યારે હું હમણાં નથી કહેતો, હવે એ કારણ છે ને ભાઈ. એટલે એનીવે, પરંતુ આ રીતે વાસ્તવમાં ચેતનવંતુ અંતઃકરણ છે. અને ચેતનવંતુ અંતઃકરણ હોય અને એની અંદર જે વૃત્તિ ઉત્પન્ન થાય એ પણ ચેતન વૃત્તિ હોય, જેને જ્ઞાન વૃત્તિ કહેવાય. એને આપણે ચિદાભાસથી યુક્ત કહેતા હોઈએ છીએ. બધું ચિદાભાસથી યુક્ત મન એટલે ચેતનવંતુ મન, અને ચિદાભાસથી યુક્ત વૃત્તિ એટલે એ જ્ઞાન વૃત્તિ. અને એ રીતે સ્વામી તમારા મનની અંદર પ્રકાશિત થાય. પેલી જડ વૃત્તિ હોત તો નહીં, પરંતુ હવે આ જ્ઞાન વૃત્તિ અને પેલો અહંકાર જે છે જ્ઞાતા, એ એનું જ્ઞાન પ્રાપ્ત કરે. દ્રષ્ટા શ્રોતા બને વગેરે વગેરે. શબ્દવૃત્તિ હોય તો શ્રોતા બને વગેરે. એટલે અંતઃકરણમાં એ પરિણામે આવે. અને અંતઃકરણમાં આ પ્રકારની વિવિધ વૃત્તિઓ જન્મે, ઇદમ વૃત્તિઓ બધી જન્મે, અને એના આધારે બધું ખેલ ચાલે. બધો અંતઃકરણનો ખેલ આ બધો. કેવું અંતઃકરણ? ચેતનવંતુ અંતઃકરણ. એ ચેતનવંતુ શેના કારણે બન્યું? સન્નિધિને કારણે. કોની? આત્માની સન્નિધિ. કેવી સન્નિધિ? બંને એકબીજાથી કેટલા દૂર. અને પેલું ફોકસ જેવું છે, આત્મા ફોકસ, અને પેલું અંતઃકરણ એના પર આમ ફોકસ પડ્યા કરે. ભાઈ આ તો આત્મા તો જગતનું કારણ છે, જગત એનાથી અભિન્ન છે. અંતઃકરણ પણ જગતનો જ ભાગ છે, અને માટે અંતઃકરણ આત્માથી અભિન્ન છે. સમજી ગયા? જેવી રીતે વાસ્તવમાં ઘડો માટીથી અભિન્ન છે, એવી રીતે કારણ છે, પછી તો છૂટું હોય જ નહીં. આપણે વાત થઈ ગઈ. અને એ રીતે સન્નિધિને કારણે વાસ્તવની અંદર અંતઃકરણ એવું ચેતનવંતુ બને. ઉદાહરણ તમને આપું, ઘણા બધા ઉદાહરણ આપવાનો છું. એમાંનું એક ઉદાહરણ છે એ આ. તમે પેલો મેગ્નેટ જોયો છે ને? મેગ્નેટ, ચુંબક. એ ચુંબક જે ઓરિજિનલ ચુંબક, મતલબ ચુંબક હોય લોખંડ જ, પણ હવે એ ચુંબક બની ગયું છે. અને એ ચુંબકની નજીકની અંદર તમે જ્યારે બીજો લોખંડનો ટુકડો, જે ચુંબક નથી પણ એવો ટુકડો લાવો ને, તો એ પણ વાસ્તવમાં હવે ચુંબક જેવો બની જાય. એટલે હવે તમે પેલી ટાંકણી વગેરે તમારા ઓરિજિનલ ચુંબકને નજીક લાવો તો ખેંચાય એના તરફ, પરંતુ એની હાજરીમાં પેલો જે બીલો લોખંડનો ટુકડો જે હવે ચુંબક બન્યો છે પેલા મૂળ ચુંબકને લીધે, એ પણ ટાંકણીને ખેંચે. કારણ કે એ ઇન્ડ્યુસ્ડ આપણે કહીએ ને, એ અત્યારે ઉછીના ચુંબક, એનામાં ઉછીનું ચુંબકત્વ આવ્યું છે. એને હજુ આપણે ચુંબક બનાવ્યો નથી, પરંતુ એ લોખંડ હોવાને લીધે જ એમાં ચુંબકના ગુણો આવ્યા છે. બસ આવું છે. એટલે આત્મા જે છે આવો મૂળ ચુંબક, બરાબર ને? જ્ઞાન, કેવળ જ્ઞાન સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ. પરંતુ અંતઃકરણ જેની સન્નિધિમાં છે, અભિન્ન છે, એવું અંતઃકરણ પણ આવું જ્ઞાન સ્વરૂપને પણ જ્ઞાન આવું ચેતનવંતુ બની જાય છે. અને એને કારણે અંતઃકરણમાં જે વૃત્તિ જન્મે એ બધી જ્ઞાન વૃત્તિ બને. અને એ અંતઃકરણ કમ્પ્લીટલી જ જ્ઞાતા પણ બને. બરાબર છે? એટલે એક અંતઃકરણ જ્ઞાતા બન્યું, અહંકાર મતલબ તમે જાણો છો પ્રમાતા. અને પછી અંતઃકરણમાં જે વૃત્તિ જન્મી એ બધી જ્ઞાન વૃત્તિ હોય. પરંતુ એ અંતઃકરણ આવું ચેતનવંતુ કોને કારણે બન્યું? મૂળ પેલો ચુંબક આપણો
આત્મા એની સન્નિધિને કારણે. એનીવે એટલે એનામાં પછી અનેક પ્રકારની વૃત્તિઓ, એવું ચેતનવંતા અંતઃકરણની અંદર અનેક વૃત્તિઓ. કારણ કે જો વિચાર કરો, એ અંતઃકરણ પછી આ જ્ઞાનેન્દ્રિય, સમજો કે ચક્ષુ થકી, મેં ઉલટું તમને કહ્યું કે સ્વામીએ તમારામાં આ દ્વાર દ્વારા અંતઃકરણમાં પ્રવેશ કર્યો. હવે એની અંદર બે વસ્તુ છે. કેટલીક વાર અંતઃકરણ બહાર જાય, જાણે કેટલીક વાર અંતઃકરણ છે ત્યાં ત્યાં રહીને અને વિષય આવે. દર્શન વગેરેની અંદર એવું કહેવાય છે કે અંતઃકરણ જે છે એ ઇન્દ્રિય દ્વારા, ચક્ષુ દ્વારા જાણે બહાર ગયું અને એ વિષયનો આમ સંપર્ક કર્યો અને એના આકારનું બની ગયું. પરંતુ અંતઃકરણ ચેતનવંતુ ચિદાભાસવાળું હોવાને કારણે એ આપણે જોઈ ગયા છીએ. આ તમને કહું તો વૃત્તિ વ્યાપ્તિ અને ફલ વ્યાપ્તિ, આવું કંઈક આવું સાંભળ્યું છે આપણે પંચદશીમાં આવેલું, આવું આવ્યું હશે. તમે આગળ વધો, ચાલો આ સારું. એટલે વાસ્તવની અંદર એ અંતઃકરણ જે છે પૂરેપૂરું ના જાય. હા, અંતઃકરણ સૂક્ષ્મ શરીર બહાર જતું રહે તો પૂરું થઈ ગયું કામ, એ સમજવાનું છે. એટલે અંતઃકરણની ખાલી ઇદમ વૃત્તિ, અહમ વૃત્તિ તો બેઠેલી જ છે અંદર, બેઠો જ છે તૈયાર પરિણામ માટે. કે જો દર્શન વૃત્તિ હોય તો પોતાને દ્રષ્ટા કહેશે, શબ્દ વૃત્તિ હોય તો પોતાને શ્રોતા કહેવા માટે અંદર જ બેઠેલો છે. જેવી રીતે તમે હાથમાં ટોર્ચ લીધી હોય તો ટોર્ચથી જ્યારે બહાર અંધકારની અંદર જે તે પદાર્થ પ્રકાશિત થાય ત્યારે એમાંની એક કિરણથી પ્રકાશિત થાય કે થોડા કિરણોથી પ્રકાશિત થાય. મૂળ ટોર્ચ તો તમારા હાથમાં જ રહે. સમજી, ટોર્ચથી પ્રકાશિત થતો હોય પદાર્થ તો ટોર્ચ ત્યાં જતી રહી આખી ના, આખી ટોર્ચ નહીં. ટોર્ચ તમારા હાથમાં જ રહે, પ્રકાશનો સોર્સ તમારા હાથમાં જ રહે, પરંતુ એમાંના થોડા કિરણો જે છે બહાર જઈ અને પેલા વિષયને આવરીને એને પ્રકાશિત કરે. એવું જ કંઈક અહીંયા અંતઃકરણ ટોર્ચ, બરાબર છે. અને એ ટોર્ચ જે છે વાસ્તવની અંદર અહીંયા જ, અર્થાત અહંકાર વગેરે અહીંયા જ હોય, પરંતુ ઇદમ વૃત્તિ જે છે એ જે તે ગેટ દ્વારા બહાર જઈ અથવા તો એ ગેટ દ્વારા પ્રવેશીને, શબ્દ વગેરેની અંદર એવું કહેવાય છે કે આપણે અંતઃકરણની ઇદમ વૃત્તિ છે એ આ કાન દ્વારા બહાર જઈ અને શબ્દને દૂર હોય અને પકડે એવું નથી. એવું કહેવાય છે શબ્દ તરંગો રૂપે અહીંયા આપણા કાન પાસે આવે અને પ્રકાશિત થાય. ચાલો, ઇન શોર્ટ જે પણ હોય, પરંતુ આ રીતે અંતઃકરણની ઇદમ વૃત્તિ ઇન્દ્રિય સહિતની, એને આપણે ઇન્દ્રિય વૃત્તિઓ પણ કહેતા હોય છે. એના દ્વારા એ જગતનો સંપર્ક કરે, જગતનો અનુભવ કરે, જગતનું જ્ઞાન પ્રાપ્ત કરે. એવું અંતઃકરણ વાસ્તવની અંદર ચેતનવંતુ છે માટે કરે છે. આ બધું ચેતનવંતા અંતઃકરણમાં જ અહમવૃત્તિ ને ઇદમ વૃત્તિ બધું ઉત્પન્ન થાય. અને એ અંતઃકરણ જે છે વાસ્તવમાં ચેતનવંતુ શેના કારણે છે? મૂળ ચુંબક આપણો એવો હું બેઠો છું, મારી સન્નિધિને કારણે આ અંતઃકરણ આ પ્રકારે કાર્ય કરે છે. અને પછી જેવી વૃત્તિ ઉત્પન્ન થઈ હોય એમાંથી પછી બીજી આગળ એને સંબંધિત વૃત્તિ ઉત્પન્ન થાય. દાખલા તરીકે તમે મને જોયો, બરાબર છે, તમારા મનમાં જ્ઞાન ઉત્પન્ન થયું, મારું સ્વામીનું દર્શન થયું તમારું. ઇનફેક્ટ તમે સ્વામીને બહાર નથી જોતા, સાચું કહું તમને, તમે તમારા અંતઃકરણને જ જોઈ રહ્યા છો. તમે સાક્ષી છો ને, એટલે અંતઃકરણને જ જોઈ રહ્યા છો. અંતઃકરણમાં જે વૃત્તિ ઉત્પન્ન થાય અને એનાથી સંબંધિત વૃત્તિ ઉત્પન્ન થાય. દાખલા તરીકે સ્વામીનું જ્ઞાન થયું, સ્વામીના આકારની વૃત્તિ ને સ્વામીનું જ્ઞાન થયું, સ્વામીનો અનુભવ થયો, પછી સંબંધિત રાગ, સ્વામીને જોઈને ખુશ થવું, દાખલા તરીકે, કે દ્વેષ, જે પણ આ સ્વામી આ પાછો સવાર પડ્યો ને આયા એટલે અમારી સવાર પડી છે એની એટલે આ આયા રોજ જે ક્લાસ રાખે છે, કોને કેમ આવું કરે છે ખબર નહીં, બંધ નથી કરતા, રજાઓ આપતા નથી, ફલાણું ઢીકડું. એટલે પછી રાગ દ્વેષ કામ વગેરે ઉત્પન્ન થાય. જે તે જ્ઞાન જન્મે, અનુભવ જન્મે અને પછી એમાંથી રાગ દ્વેષ. આ બધું આપણે જગતનો અનુભવ એવું કહેવાય. મૂળ જગતનો અનુભવ કોને છે? આત્મા. આત્મા મૂળ કારણ કહેવાય જગતનો અનુભવ થવા માટે. અંતઃકરણ જે છે એ વાસ્તવમાં એ અંતઃકરણ એટલે કે અહંકાર જે છે, ચેતનવંતુ અંતઃકરણ અહંકાર જે છે એ જગતનો અનુભવ કરે ઇન્દ્રિયો દ્વારા. પણ અંતઃકરણ ચેતનવંતુ બને ત્યારે કરે ને અનુભવ, તો એના માટે જવાબદાર તો છેવટે હું છું, આત્મા. એટલે આત્મા મૂળ કારણ કહેવાય જગતના અનુભવમાં. અંતઃકરણ આ રીતે ઇનડાયરેક્ટ કારણ કહેવાય.
મેં તમને આ વસ્તુ જુદી રીતે પહેલાં કહી છે. આત્મા જગતનો સ્પર્શ, આત્મા જગતનું નો અનુભવ કરે ઇનડાયરેક્ટલી, મેં પહેલાં કહેલું છે આ રીતે તમને. અને અંતઃકરણ સીધે સીધું, એવું મેં તમને કહ્યું છે. આઈધર વે, પરંતુ મૂળ મારો કહેવાનો આશય એ છે આત્મા વગર જગતનો અનુભવ ન થઈ શકે. ઇન શોર્ટ આટલું કહેવાનો મારો આશય છે. તો પછી એની અંદર મારો રોલ કેટલો? ચાલો, જગતનો વિવિધ અનુભવ થઈ રહ્યો છે, બરાબર છે, વિવિધ પદાર્થોનો અનુભવ થઈ રહ્યો છે. સ્વામી, આ તે, ફલાણું ઠીકણું, ક્લિપ, બટાકાવડા, જે પણ બધાનો અનુભવ થાય છે, એને અનુરૂપ રાગ વૃત્તિ, દ્વેષ વૃત્તિ બધું જન્મે છે. બધું આત્મામાં જન્મે છે કે અંતઃકરણમાં? અંતઃકરણ. એટલે આટલો બધો જગતનો અનુભવ થઈ રહ્યો છે, એને અનુરૂપ બીજું પણ આ બધી રાગ, દ્વેષ, ઈર્ષા, આ તે બધું ઉત્પન્ન થઈ રહ્યું છે. પણ ક્યાં થઈ રહ્યું છે? આત્માની અંદર. આત્માને સ્પર્શ થઈ રહ્યો છે કે નથી થઈ રહ્યો? લેશ માત્ર. બરાબર છે. વિવિધ વૃત્તિઓ ઉત્પન્ન થાય છે, અંતઃકરણમાં ઉત્પન્ન થાય છે, અને એવી વૃત્તિઓને પણ હું જ વાસ્તવમાં પ્રકાશિત કરું છું, જગતને પ્રકાશિત કરું છું. અર્થાત આ રીતે વૃત્તિઓના રૂપની અંદર હું જ જગતને પ્રકાશિત કરું છું, પરંતુ એનાથી લેશ માત્ર ખરડાતો નથી. અહંકાર ખરડાય છે. અહમ છે, દ્રષ્ટા જે છે, જેણે કોઈક વસ્તુનું દર્શન કર્યું, બરાબર છે, અને એને અનુરૂપ એના મનની અંદર ઇમ્પ્રેશન હોય કે આ સરસ વસ્તુ છે, તો એ રાગી બને, રાગવૃત્તિ ઉત્પન્ન થાય, અને પોતાને રાગી કે, મને આ ગમ્યું એમ કે, મને આ ન ગમ્યું, મારામાં ઈર્ષા જન્મી, વગેરે વગેરે. કશીક વસ્તુને જોવે તો ઈર્ષા જન્મે, ઈર્ષાવૃત્તિ ઉત્પન્ન થાય, અને એનો અહંકાર જે છે એનો ઓનર છે પ્રત્યેક વૃત્તિનો. એટલે અહંકાર એમ કે હું ઈર્ષાળું છું, અહંકાર કે હું રાગી છું, દ્વેષી છું. પરંતુ વાસ્તવમાં અહંકાર પણ શેનો ભાગ છે? જગતનો જ ભાગ છે, અંતઃકરણ જ છે. અને એને પ્રકાશિત કરનારો આત્મામાં લેશ માત્ર પરિવર્તન થતું નથી. કૂટસ્થ વૃત્તિઓ બદલાયા કરે, બધા ભાવ, ઇમોશન બધું બદલાયા કરે, અનુભવો બદલાયા કરે સતત, પરંતુ આત્મા જે મૂળ પ્રકાશક છે એમાં લેશ માત્ર પરિવર્તન થતું નથી. એ રીતે આત્મા કાર્ય જગતને લેશ માત્ર સ્પર્શતો નથી, કૂટસ્થ છે, વગેરે. એટલે એ વસ્તુ આગળ કહે છે, એ અહીંયા કહે છે શબ્દાદિ આકાર નિર્ભાષા. એટલે આ બધી જે વિવિધ આકાર, શબ્દાદિ આકાર, શબ્દના રૂપ, શબ્દ સ્પર્શ વગેરેના રૂપમાં રહેલી બધી વૃત્તિઓ છે, એ નિર્ભાષા. અને નિર્ભાષા એટલે બધી વૃત્તિઓ, અને શબ્દાદિ આકાર, એ બધી વૃત્તિઓનો આકાર શું છે? શબ્દાદિ એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ વગેરે. અને એને અનુરૂપ આપણે એ વૃત્તિઓ ઉત્પન્ન થાય ત્યારે ચૈતન્યની હાજરીને કારણે, ચિદાભાસની હાજરીને કારણે બધી વસ્તુઓ અનુભવ બની જાય. અને એ રીતે બધું અંતઃકરણમાં બધો ખેલ ચાલતો રહે. જ્ઞાન, આ બધું અનુભવ જન્મે, એના આધારે પછી આ રાગ, દ્વેષ વગેરે બધું એમાં જન્મે. પરંતુ મારી અંદર એ લેશ માત્ર સ્પર્શતો નથી. આપણે આ ચર્ચા વધારે આવતી વખતે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.